સચિન તેંડુલકર. આ નામ સાંભળતા જ ક્રિકેટ યાદ આવે ખરું ને? પણ એમની કહાણી ખાલી રન અને રેકોર્ડ્સની નથી. એમની આખી કારકિર્દી જાણે કે શિસ્ત, સમર્પણ અને સતત શ્રેષ્ઠતાનો એક જીવંત પાઠ છે. તો ચાલો આજે એમની આ સફરમાંથી શીખવા જેવા કેટલાક અમૂલ્ય બોધપાઠને સમજીએ. ચાલો આપણી વાતની શરૂઆત એક બહુ જ ઊંડા વિચારથી કરીએ. એક એવો વિચાર જે સચિનની સફળતાના મૂળમાં છે. વિચાર એ છે કે પ્રતિભા એટલે કે ટેલેન્ટ એ તો ફક્ત એક શરૂઆત છે, એક નાનકડા બીજ જેવું. અને એ બીજને એક મોટું મજબૂત વૃક્ષ બનાવવાનું કામ કોણ કરે છે? મહેનત, સતત પરિશ્રમ અને સાધના. મતલબ કે કુદરતી આવડત તો ખાલી એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અસલી સફળતાનું ઘડતર તો પરસેવાથી અને મહેનતથી જ થાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ એ પાયાની, જે બહારથી દેખાતો નથી. આપણે વાત કરી રહ્યા છીએ મનની મજબૂત પિચ વિશે. કારણ કે કોઈ પણ લાંબી અને સફળ કારકિર્દીનો પાયો બહાર નહીં, પણ અંદર મનની મજબૂતાઈ અને આદતો પર જ ટકેલો હોય છે. તો સચિનની માનસિક મજબૂતીના આ 4 મુખ્ય સ્તંભ હતા. પણ જુઓ, આ કોઈ 4 અલગ અલગ ગુણ નથી. ના, આ તો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એક વગર બીજું શક્ય જ નથી. વિચારો, સતત પ્રેક્ટિસ માટે શિસ્તબદ્ધ જીવનશૈલી જોઈએ જ. અને જ્યારે જીવનમાં શિસ્ત આવે ને, ત્યારે ધીરજ અને સ્થિરતા આપોઆપ આવે છે. અને આ બધું જ્યારે ભેગું થાય, ત્યારે જ દબાણમાં શાંત રહેવાની ક્ષમતા કેળવાય છે. અને દબાણમાં સંતુલન, આ કોઈ નાની સૂની વાત નથી. અહીં તો એને એક અસલી કળા કહી છે. આ ખાલી પ્રેશર હેન્ડલ કરવાની વાત નથી. જરા કલ્પના તો કરો, જ્યારે આખો દેશ તમારી સામે જોઈ રહ્યો હોય, કરોડો લોકોની અપેક્ષાઓનો ભાર હોય, અને ત્યારે પણ ફક્ત પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું. બસ એ જ તો એક સાચા ચેમ્પિયનની ઓળખ છે. સારું, તો હવે બીજા વિષય પર આવીએ, સફળતાનું સાચું સ્વરૂપ. જુઓ, સફળતા મેળવવી એ એક વાત છે, પણ એ સફળતાને દુનિયા સામે કઈ રીતે રજૂ કરવી એ પૂરેપૂરું ચારિત્ર્ય પર આધાર રાખે છે. આ વાક્યમાં જ બધો સાર આવી જાય છે. એક તરફ આખી દુનિયામાં એમની વાહવા થતી હતી, એમને સન્માન મળતું હતું, અને બીજી તરફ એ જ માણસ એટલો જ નમ્ર અને સાદગીથી જીવતો હતો. આ જે બેલેન્સ છે ને, એ જ એમને બીજાઓથી અલગ પાડે છે. વાહ, કેટલો જબરદસ્ત વિચાર છે! આનો સીધો મતલબ એ છે કે સાચી સિદ્ધિને બૂમો પાડીને કહેવાની જરૂર નથી પડતી. એને કોઈ અહંકારની જરૂર નથી. સચિનનું બેટ અને એમનું વર્તન, બસ એ જ બધું કહી દેતું હતું. એમના માટે શું વધારે મહત્વનું હતું, પોતાની સેન્ચુરી કે ટીમની જીત? જવાબ હંમેશા સ્પષ્ટ હતો. વ્યક્તિગત રેકોર્ડ્સ તો બાય પ્રોડક્ટ હતા. અસલી લક્ષ્ય તો હંમેશા ટીમનું હિત જ રહ્યું. અને આ જ સાચા સ્ટારની નિશાની છે, જે પોતાની રોશનીથી આખી ટીમને પ્રકાશિત કરે, ફક્ત પોતાને નહીં. તો આ મુદ્દાઓ એમના નેતૃત્વ અને એમના ચારિત્ર્યનો આખો સારાંશ આપી દે છે. દેશ માટે રમવું એ ખાલી ગર્વની વાત નહોતી, એ એક પવિત્ર જવાબદારી હતી. અને જીતમાં અભિમાન નહીં અને હારમાં નિરાશા નહીં. આ જ તો સાચી પરિપક્વતા છે. ચાલો હવે આપણા અંતિમ વિષય પર જઈએ. આટલા લાંબા સમય સુધી, 2 દાયકા કરતાં પણ વધુ સમય સુધી ક્રિકેટના શિખર પર ટકી રહેવા માટે કેવી માનસિકતા જોઈએ? એની પાછળ કઈ ફિલોસોફી કામ કરતી હતી? ચાલો એ 2 મુખ્ય સિદ્ધાંતોને સમજીએ. એમની કારકિર્દી કોઈ 100 મીટરની દોડ નહોતી, એક લાંબી મેરેથોન હતી. એમનું ધ્યાન ક્યારેય ટૂંકા ગાળાના ફાયદા પર નહોતું. એમનું ધ્યાન તો એક એવો વારસો બનાવવા પર હતું જે વર્ષો સુધી યાદ રહે. આ જે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ છે ને, એ જ એમને સતત પ્રેરણા આપતો રહ્યો. અને આ રહ્યો એમની કારકિર્દીનો મૂળ મંત્ર. વિચાર કરો, જે માણસ પોતાની રમતના શિખર પર હોય, એ પણ સતત પોતાની રમતમાં સુધારો કરવાના રસ્તાઓ શોધતો રહે. એમના માટે શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકી નહીં. તો હવે આપણે આખી ચર્ચાના નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છીએ. આપણે જેટલા પણ સિદ્ધાંતો જોયા, મહેનત, શિસ્ત, નમ્રતા, ટીમ સ્પિરિટ, આ બધું જ આપણને એક જ શક્તિશાળી અને અંતિમ પાઠ તરફ લઈ જાય છે. બસ આ એક વાક્યમાં સચિન તેંડુલકરના જીવનનો પૂરેપૂરો સાર આવી જાય છે. ટેલેન્ટ તમને શરૂઆત તો કરાવી દેશે, પણ જો લાંબા સમય સુધી ટોચ પર ટકી રહેવું હોય, તો મજબૂત ચારિત્ર્ય, શિસ્ત અને નમ્રતા વગર એ શક્ય જ નથી. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી, ચાલો પાછા એ જ રૂપક પર ફરીએ. આ બધું સમજ્યા પછી અસલી સવાલ એ નથી કે સચિને શું કર્યું,
અસલી સવાલ તો એ છે કે આપણી અંદર જે પ્રતિભાનું બીજ પડેલું છે, આપણે એને કેવું અને કેટલું મોટું વૃક્ષ બનાવવા માંગીએ છીએ. આ સવાલ પર વિચારવા જેવો છે.